અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને બહુ જ ઝડપી રૂપિયો આપણને નવા લોસ બનાવતો દેખાઈ રહ્યો છે. રેકોર્ડ સ્તરોની ઉપર ફરી પાછો આપણને નીચલા સ્તરો પર રૂપિયો પહોંચતો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને શું આરબીઆઈ અત્યારે રૂપિયાને આ રીતે ડેપ્રિશિએટ થવા દઈ રહી છે, એના ઇન્ટરવેન્શન નથી આવી રહ્યા? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. આપણો અત્યારે આયરની એ છે કે જીડીપી ગ્રો કરે છે 8% ઉપર. મેન્યુફેક્ચરિંગ પીએમઈ નો ડેટા બી સારો આવે છે અને નિફ્ટી બી ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરે છે, જ્યારે રૂપિયો ડોલરની સામે વીક થાય છે. હવે રૂપિયાનો વીક થવાનો બે ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે એક, ટ્રેડ ડીલ જે આપણી યુએસની સાથે થવાની હતી એ હજી સુધી થઈ નથી. એની માટે એક પેસિમિસ્ટિક અપ્રોચ બને છે અને ઇક્વિટી માર્કેટમાંથી જરાક કરીને આઉટફ્લો થાય છે. ડોમેસ્ટિક ડેટા પોઈન્ટ બધા સારા છે. ઇન્ડિયાની આર્થિક સ્થિતિ બી સારી છે. આરબીઆઈ બી સારું કામ કરે છે રૂપિયાના વોલેટિલિટી મેનેજ કરવા માટે. પર ટ્રેડ ડીલ સાઇન ના થવા માટે અને આરબીઆઈની રેટ કટ એક્સપેક્ટેશન માટે રૂપિયો જરાક વીક થઈ છે. હવે 90-20 નો જે લેવલ છે એ બહુ મોટો રેઝિસ્ટન્સ છે. અમને લાગે છે કે આવા વાળા દિવસની અંદરમાં રૂપિયો 90-20 ની વચમાં કે નિયર ટર્મ એમનું ટોપ બનવું જોઈએ, અને ક્યારે બી અગર ટ્રેડ ડીલનો અનાઉન્સમેન્ટ આવે છે તો પાછું એ 89-88-80 ની તરફ મૂવ થઈ શકે છે. ઓકે, એટલે હવે આપણે જે જોઈ રહ્યા છે કે ટ્રેડ ડીલ અને લગતા જો પોઝિટિવ સંકેતો મળે તો આપણે અહીં આગળથી એક રૂપિયાની અંદર મજબૂતી જોઈ શકીએ છીએ. નહીં તો આપણે 90-20 સુધી પણ રૂપિયાને નબળો થતા જોઈ શકીએ છીએ. અને અત્યારે આપણે જોઈએ તો 89.90ના રેકોર્ડ નીચલા સ્તરોની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો અમિતજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આ ટ્રેડ ડીલની જે અપેક્ષાઓ છે પણ ટ્રેડ ડીલ નથી થઈ રહી, એને કારણે આઉટફ્લો અહીંયા આગળથી એફઆઈએસનો થઈ રહ્યો છે, એની એક ઇમ્પેક્ટ ચોક્કસથી અહીંયા આગળ આવી રહી છે. અને ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો એટલો મોટો ઉછાળો અહીંયા આગળથી નથી. આપણે 100ની નીચે જઈને કામકાજ કરતા જોઈ રહ્યા છે, પણ આપણો રૂપિયો છે એમાં ઘણો ફાસ્ટ ફોલ દેખાઈ રહ્યો છે અને કન્ટિન્યુ આ ફોલ જે છે આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો આને કઈ રીતે સમજવું જોઈએ? જ્યારે રૂપી આજથી 7-8 દિવસ પહેલા 88-80 નો લેવલ બ્રેક કર્યો હતો, એ 88-80 નો લેવલ જે હતો એ બહુ મોટો રેઝિસ્ટન્સ હતો. માર્કેટમાં જ્યારે એની ઉપર એ લેવલમાં ટ્રેડ થવા લાગ્યા તો ઘણા બધાના જે ટ્રેડર હતા એના સ્ટોપ લોસ ટ્રિગર થઈ ગયા. પછી ઇમ્પોર્ટરની બાઇંગ આવવાનું સ્ટાર્ટ કર્યું, અને કોઈ મોટો લેવલ જ્યારે બ્રેક થાય ત્યારે એક્સપોર્ટર એમ સોચે કે હવે આપણે વેટ કરીએ, આપણે કાંઈ બી આપણું એક્સપોઝર ફોરવર્ડમાં હેજ ના કરીએ. એના વજહથી સ્પાઇરલિંગ ઇફેક્ટ આવે કોઈ બી એસેટ ક્લાસની અંદરમાં. એ જ આપણને રૂપિયામાં જોવા મળ્યો કે 80 તૂટવા પછી 50 પૈસાથી ₹1 વધારો રૂપિયામાં આવી ગયો. વાત છે અગર ડોલર ઇન્ડેક્સની, આપણે ઘણા દિવસથી ડોલર ઇન્ડેક્સની હારે આપણું ડાયરેક્ટ કોરિલેશન નથી, કેમ કે જ્યારે ડોલર ઇન્ડેક્સ 114 થી 96 આવ્યો ત્યારે બી આપણે વીક થયા હતા, અને પાછું જ્યારે 96 થી પાછો 100 આવ્યો તો બી આપણે ડેપ્રિસિએટેડ થઈએ છીએ. તો લાસ્ટ 8-9 મહિનાથી આપણે અગર જોઈએ તો ડાયરેક્ટલી કોરિલેશન ડોલર ઇન્ડેક્સની હારે આપણું નથી. એટલા માટે રૂપીનો જે એક પેરામીટર હોય જે આપણને અંડર વેલ્યુ કે ઓવર વેલ્યુ બતાવે એ છે REER. REER જે છે એ બિલો 100 ચાલે છે. ધેટ ઇઝ ગિવિંગ અસ એ ક્લિયર ઇન્ડિકેશન કે આપણે અત્યારે રૂપિયામાં નિયર ટર્મ ટોપની પાસે છે. અહીંયા એગ્રેસિવલી કોઈ બી ઇમ્પોર્ટરને બહુ વધારે મહિનાનું હેજ ના કરાય. અગર એમને હેજ કરવું બી છે તો એમને ઓપ્શન થ્રુ હેજ કરવું જોઈએ, તાકે અગર કોઈ બી ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ આવે અને રૂપિયો અપ્રિશિએટ થઈ જાય તમને ડાઉનવર્ડ પાર્ટિસિપેશન મળે. અગર આપણે હિસ્ટ્રીમાં જઈએ તો 2018ની અંદરમાં બી એવું જ થયું હતું. રૂપિયો 73, 80, 74 નો હાઈ બનાવ્યો હતો, અને એક મહિનાની અંદરમાં જ્યારે ટ્રેડ ડીલ થઈ ગઈ હતી તો એ 74 થી 70 ની આસપાસમાં આવી ગયો હતો એક મહિનાની અંદરમાં. તો એવું
₹3 કે ₹4નું મૂવ નથી લાગતું અમને લોકોને આ વખતે કે પર હોઈ શકે છે કે ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ થાય યા એવું કંઈ અનાઉન્સમેન્ટ આવે તો રૂપી જે છે 50 પૈસાથી ₹1.5ની અંદરમાં ક્યાંય બી અપ્રિશિએટ થઈ શકે છે. તો એની માટે જે ઇમ્પોર્ટર હોય એને પેનિક ના થવું જોઈએ આ ટાઈમમાં, અને અગર એમને હેજ કરવું છે તો ઓપ્શન ઇઝ અ બેટર ટૂલ દેન સીઝિંગ વાયા ફોરવર્ડ. ઓકે, તો આ રૂપીને માટે કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે એની આપણે વાત કરી રહ્યા છે. અને અમીરજી, વધુ એક આપની સાથે એ ચર્ચા કરવી હતી કે હવે આરબીઆઈની પોલિસી આવવાની છે, તો ત્યાંથી એના બાદની પ્રેસ કોન્ફરન્સમાં કે એની કોમેન્ટ્રીમાં આપણને કોઈ સંકેતો મળી શકે આ રૂપિયાની ચાલને લઈને કે આરબીઆઈના રોલને લઈને? અગર આ મોનિટરી પોલિસી તો ફોરવર્ડ લુકિંગ છે, પણ આપણે અગર પાસ્ટમાં બી આરબીઆઈ નો કમેન્ટ એનાલાઇઝ કરીએ તો આરબીઆઈની એક ક્લિયર કટ સ્ટ્રેટેજી છે કે વી આર નોટ ગોઈંગ ટુ પ્રોટેક્ટ અ પર્ટિક્યુલર લેવલ. તો કોઈ બી લેવલને અમે પ્રોટેક્ટ નહીં કરીએ. આરબીઆઈ નો ક્લિયર કટ મેન્ડેટ છે કે વોલેટિલિટી જે છે એને અમે લોકો કંટ્રોલ કરવાની ટ્રાય કરશું. જે મને લાગે છે કે લાસ્ટ 2-3 વર્ષથી આરબીઆઈ જે કામ કરે છે એ બહુ પરફેક્ટલી કરે છે. દે હેવ બીન એબલ ટુ મેનેજ ધ વોલેટિલિટી કમ્પેર ટુ અધર કરન્સી. અગર આપણે જોઈએ તો એ લોકોએ સરખી રીતે એને મેનેજ કર્યું છે. આરબીઆઈ કોઈ લેવલને પ્રોટેક્ટ નહીં કરે. આરબીઆઈ નેચરલ માર્કેટનો જે ડિમાન્ડ સપ્લાય જે છે એની હિસાબથી કરન્સીને મૂવ થવા દેશે અને વોલેટિલિટીને કંટ્રોલ કરીને રાખશે. એવું અમને લાગે છે. કોઈ લેવલને પ્રોટેક્ટ નહીં કરે, વોલેટિલિટીને પ્રોટેક્ટ કરશે. એ અમને લાગે છે કે આરબીઆઈનો પહેલા બી સ્ટેન્સ હતો, અત્યારે બી આરબીઆઈનો ઈ સ્ટેન્સ રહેશે. જી અમિતજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આ ખાસ રૂપીના આ જે રેકોર્ડ નીચલા સ્તરોએ કારોબાર પહોંચ્યો છે તેની ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને હવે આપણી સાથે એલકેપી